નમસ્કાર મિત્રો, આજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। તે બદલ આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે। મિત્રો, તેઓ જણાવી રહ્યા છે કે અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ફરી એક વખત આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને પસંદ કરશે અને પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતનો બદલો લેશે। મિત્રો, જે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને તેઓ જીતી અને ત્યાર પછી ભાજપમાં વયા ગયા, તેનો બદલો ચોક્કસથી વિસાવદરની જનતા લેશે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ જણાવી રહ્યા છે। મિત્રો, તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે કે નહીં? તેમને કેટલી સફળતા મળશે? તે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો। હવે આપણે સાંભળીએ કે મનોજભાઈ સોરઠિયા શું બોલી રહ્યા છે અને શું કહી રહ્યા છે। મિત્રો, આ વિડીયો દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। એમને જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતમાં દબાયેલા વંચિતો, ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર, લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ। આભાર।